ભાવનગરમાં આજથી ભાવનગર અયોધ્યા ટ્રેનનો પ્રારંભ કરાવતા રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવ. ભારતના રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવ આજે ભાવનગર ખાતે આવ્યા હતા અને ભાવનગર અયોધ્યા ટ્રેનને લીલી ઝંડી આપવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે રેલવે ટર્મિનલ સ્ટેશન ઉપર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આવનાર પદાધિકારીઓ સાથે પણ સુરક્ષાને લઈને બોલાચાલીને સંઘર્ષના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારબાદ પધારેલા રેલ મંત્રીનું સ્વાગત બાદ સ્ટેજ ઉપરથી ઘણી રેલ મંત્રી દ્વારા જાહેરાતો કરાઈ હતી અને અયોધ્યા ટ્રેનને લીલી ઝંડી અપાઈ હતી. ભાવનગરથી અયોધ્યાની સીધી ટ્રેનને આજે રેલવે મંત્રીએ લીલી ઝંડી આપીને રવાના કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, નીમુબેન બાંભણી અને સ્થાનિક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રેલવે મંત્રી દ્વારા કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. નવી ટ્રેનો, નવી લાઇન તેમજ અન્ય વિકાસના કાર્યોને લઈને મંચ ઉપરથી અનેક જાહેરાત કરી હતી. આ કાર્યક્રમના આગમન પહેલા તંત્રના સ્થાનિક નેતાઓનો રેલવે પોલીસ સાથે સંઘર્ષ થયો હોવાની માહિતી પણ હતી. જેમાં ભાવનગર રેલવે ટર્મિનલ સ્ટેશન ઉપર મંત્રીના આગમન પહેલા કેટલાક સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યોને યોજાયેલ કાર્યક્રમ સ્થળ ઉપર પહોંચવામાં સ્થાનિક સુરક્ષા તંત્રના આરપીએફના કર્મચારીઓ સાથે માથાકૂટના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જેમાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, સ્થાનિક મહાનગરપાલિકાના ચેરમેન, શાસક પક્ષના નેતા સહિત અન્ય લોકોને રેલવે પોલીસ તંત્ર સાથે સ્ટેજ સુધી પહોંચવામાં માથાકૂટનો કરવાનો વારો આવ્યો હતો. જેને લઈને થોડા સમય માટે વાતાવરણમાં ગરમાવો જોવા મળેલ. રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવની અધ્યક્ષતામાં કાર્યક્રમ શરૂ કર્યા બાદ વર્ચ્યુઅલી રીતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, છત્તીસગઢના મુખ્યમંત્રીઓ જોડાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવે ભાવનગર, અયોધ્યા, પુણે, રીવા અને રાયપુર, જબલપુર 3 ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપી હતી. જો કે ત્યારબાદ ભાવનગર સ્ટેશનના નિર્માણ માટે ભાવનગર વાસીઓને ડિઝાઇન બનાવે તેવી જાહેરાત કરી હતી. અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર.